ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા ઘણા સમયથી ત્યાંના જે કલેક્ટર છે અને પૂર્વ સાંસદ છે તેમની વચ્ચે ક્યાંક આક્ષેપો પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે। દિનુ ભોગા સોલંકી છે એ કલેક્ટરની સામે આંગળી ચીંધી રહ્યા છે કે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। હવે ફરી એક વખત દિનુ ભોગા સોલંકી છે નવા ખુલાસા સાથે સામે આવ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગુજરાતની અંદર જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી શરૂ થવાની હતી ત્યારે પણ પ્રચારની અંદર દિનુ ભોગા સોલંકી છે તેમણે દિગ્વિજયસિંહ જાડેજા છે તેમની સામે મોરચો માંડ્યો હતો। હવે ચૂંટણી પૂરી થઈ પછી રાજકોટની અંદર જઈને તેમણે રાજકોટની અંદર ભ્રષ્ટાચાર કર્યા છે દિગ્વિજયસિંહ જાડેજાએ તેવા પણ આક્ષેપો કર્યા હતા। આજે ફરી એકવાર ખુલીને મોરચો માંડ્યો છે। એક જાહેર સભાની અંદર તેમણે ફરી એકવાર દિગ્વિજયસિંહ જાડેજાને લલકાર્યા છે। આપણે એ સાંભળીએ। સહકારી ક્ષેત્રના આપણા આગેવાન ભાઈઓ, આજની મીટિંગ આપણે એટલા માટેની છે કે આપણે લોકોને જાહેર કર્યું કે અમે ગીર સોમનાથ જિલ્લાને ભ્રષ્ટાચાર મુક્ત કરીશું અને વચનના ભાગરૂપે આજે આપણે અહીંયાથી શરૂઆત કરીએ છીએ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનની। એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અહીંયા બધા જ લોકોએ વાત કરી, પોતાના મનની પણ વાત કરી, પણ તમે પ્રતાપભાઈ ટોડીએ જે વાત કરી એમાં તમે સમજ્યા કે એ વાત છે 30 કરોડ રૂપિયાની છે। 30 કરોડ રૂપિયાની મિનરલ ડેવલપમેન્ટ ફંડ કે આપણા સોમનાથ જિલ્લામાં જેટલી ફેક્ટરીઓ જીએસએલ હોય, અંબુજા હોય, સિદ્ધિ હોય, એમની રોયલ્ટીમાંથી આપણા ગામડાઓને વિકસિત કરવા માટે જે સુવિધાઓ આપવાની હોય એ ફંડનું મોનિટરિંગ લાગે તો તમને એમ કે આ અધિકારી કરે છે ને આ અધિકારી કરે છે, પણ નહીં। માત્ર ને માત્ર જો હુકમીથી પોતાના જ તાબામાં આવતા અધિકારીઓને દબાવી, ધમકાવી, ડરાવી, રજા ઉપર ઉતરાવી દઈને આપણા જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પોતાના દીકરાની ખાનગી એજન્સીઓ ઊભી કરાવીને એના દીકરાનો જેનો ભાગ હોય એ જ એજન્સીને મિનરલ ડેવલપમેન્ટ ફંડની સ્કીમમાં સામેલ કરે છે। આમાં દરેકમાં એક સમિતિ રચવાની હોય છે, કમિટી છે જેને જેમ કે આ પેન છે એના નક્કી ભાવ કરવાના હોય, આના 5 રૂપિયા છે, બજારમાં આપણે રૂપિયામાં પણ બનતી હોય તો પણ જેમ જે ભાવ નક્કી કરે એ માનીએ। અને આ જેમની કમિટીની વાત, એના ભાવ નક્કી કરવાની વાત, ભાવ માન્ય કરવાની વાત, જેની પાસે આ ફંડનું સંચાલન છે એ પોતે જ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર છે। આ તો કહેવત છે ને કે મોસારે જમણવાર ને માં પીરસે, આમાં કાંઈ ખૂટે નહીં ભાઈ। 30 કરોડ રૂપિયાનું ફંડ આ દિગ્વિજયસિંહ જાડેજાનો પરિવાર 3 વર્ષમાં કટકટાવીને આ વિસ્તારને પછાત બનાવવાનો બહુ કર્યો છે। હું દાખલો આપીશ તમને કે 50 લાખના સૂર્ય કુકર રસોઈ બનાવવાના કુકર અને 50 લાખના, હું અહીંયા 100 ગામના મારા પ્રતિનિધિઓ અહીંયા બેઠા છે, 100 ગામના, તમારા કોઈના ગામમાં એક પણ સૂર્ય કુકર આવ્યું હોય તો મને હાથ ઊંચો કરીને બતાવે, એક પણ લાભાર્થી હોય તો મને બતાવે। તમે જુઓ તો ખરા કે આ માણસે આ વિસ્તારને લૂંટવા માટે શું નથી કર્યું। અરે એટલે સુધી મારી પાસે રેલવેવાળા આવે છે, નહેરનું જે નહેર કાઢવાની છે નહેરવાળા, તમને મારે કેવું છે કે રેલવેના સર્વે ઘડીક આ બાજુ થાય, ઘડીક આ બાજુ થાય, જેટલા સર્વે થાય
એમાં કલેક્ટર સર્વે કરવાવાળી કંપનીઓ પાસેથી પણ પૈસા ઉઘરાવે છે અને લોકોને એમ કહે છે કે હું બેઠો છું, કોણ ખેડૂત તમારી સામે બોલે છે તમે મને કહેજો. રેલવેના સર્વેયરો દાદાગીરી કરે, કેનાલના સર્વેયરો દાદાગીરી કરે અને ગમે તેમ મારા કોડીનાર તાલુકા અને સોમનાથ જિલ્લાના ખેડૂતોને આડે ઘર એની જમીનોમાંથી રેલવે અને કેનાલો કાઢવાના સર્વેના નકશાઓ કલેક્ટર મારફત પાસ કરાવે છે. અરે આજ મેં કહ્યું કે આ માણસ પૈસામાં કેટલે સુધી નીચે જાય, પૈસા માટે કેટલો નીચે જાય એનો હું તમને દાખલો આપું છું. જ્યારે ભારત પાકિસ્તાન આપણે અલગ થયા ત્યારે આપણા હિન્દુ ભાઈઓ, આપણા નિરાશ્રિત ભાઈઓ પાકિસ્તાનથી આપણા બધા ઉપર આવડો મોટો વિશ્વાસ કરીને અહીંયા આવ્યા, આપણા દેશમાં આવ્યા. એને વિસ્થાપિત તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન ભારત સરકારે કર્યો અને એમને આપણા ભારત દેશના કોઈ પણ ખૂણામાં એને રહેવા માટે ઘર કે જમીનો આપવાનો પ્રયત્ન કર્યો. એના ભાગરૂપે હું આપને કહું છું, નામ જોગ કહું છું મિત્રો, કે આપણા પડોશમાં આવેલા ઉના તાલુકાના ચેતન વિરુમલ સાવંત, હરેશ વિરુમલ સાવંત આ એક જ પરિવારના માણસો છે. એમના બાપ દાદાઓ અહીંયા આવ્યા પાકિસ્તાનમાંથી જુદા પડીને અને સરકારે, આપણી ભારત સરકારે ઓફિસ ઓફ ધ રિજનલ સેટલમેન્ટ કમિશનર, મિનિસ્ટ્રી ઓફ રિહેબિલિટેશન એટલે કે વિસ્થાપિતોને સ્થાપિત કરવાની આપણું મંત્રાલય આ લોકોએ મંજૂરીઓ આપ્યા પછી અને ખેતીની જમીનો ખરીદી એને અહીંયા સ્થાપિત કર્યા. આ પરિવારના બાળકો આજે પેઢી દર પેઢીથી હમણાં નીકળ્યા ખેતી કરતા એ જમીનમાં બીજ ખેતી કરવાનો પ્રયોગ કર્યો કે ચલો આપણે બીજ ખેતી કરીએ અને બીજ ખેતી માટે અને ખાતેદાર થવા માટે જરૂરી હોય છે. બીજ ખેતી ક્યારે થાય? એ ખાતેદાર થાય. જમીનમાં એના નામ તો કેવી કાઢે છે એમાં આ કલેક્ટર ઓફિસ કેવી ભૂલો કાઢે છે કે આ જમીન તમારી નામે ક્યાંથી આવી, કેવી રીતે આવી. આજ દિવસ સુધી 200 કલેક્ટર આ વિસ્તારમાં આવીને વયા ગયા. કોઈ આ પ્રશ્ન ન પૂછ્યો, આને જ પૂછ્યો. શું કામ? કે આવા બધી અંદરથી એના બે ત્રણ ત્યાં બેસાડેલા છે ટેબલ ઉપર કે તમારે કોઈ પણ કેસ આવે એટલે એમાંથી જુઓ કે શું નીકળી શકે છે. આજ સિંધી સમાજના લોકો બધા જ પિતળા પોતાની જમીન, બાપ દાદાની જમીન, બાપ દાદાઓએ ખરીદેલી જમીન જ્યારે બીજ ખેતી માટે મૂકવા આવે ત્યારે એમાંથી આવા પુરાવો કાઢે. એમના નામ કેવી રીતે આવ્યા, એમની ખાતાની એન્ટ્રી કેવી રીતે પડે, આવું બધું એમાંથી કાઢીને આ જ પરિવારના લોકો અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં ગયા છે. ગુજરાત હાઈકોર્ટે કલેક્ટરની ઉપર 3 ખાતેદાર તરફથી નોટિસો કાઢવામાં. મિત્રો મારે તમને કહેવું છે કે જે બિચારા પાકિસ્તાનથી ભાગીને પોતાની જમીન, મિલકતો બધું જ મૂકીને ભારત પાકિસ્તાનના ભાગલા વખતે આપણા ભાઈઓ અહીંયા આવ્યા, એની પાસેથી પણ આ ભાઈ પૈસા છોડતો. આની પૈસાની ભૂખ કેટલી છે એ તો એને જ ખબર હશે, પણ મારે આપની વચ્ચે આ શેર કરવી કે વાત. રેલવેના સર્વે આવે, કેનાલના સર્વે આવે, એ સર્વેયરો પાસેથી પણ પૈસા લઈ અને અમારા જિલ્લાની પ્રજાને આ માણસ બગડી ગયો. હું આપને કહું કે તમારા સમગ્ર જિલ્લાના લોકો એક સાથે રહીને આનો સામનો કરશે ને તો જ આપણા આધુનિક મોહમ્મદ ગઝનીને આપણે સીધો દૂર કરી શકીશું. હું તમને કહું છું બીજ ખેતી શું છે? બીજ ખેતીની તમે અરજી કરો, એવી કેટલી અરજીઓ થઈ. હું અહીંયાથી જાહેર મંચ ઉપરથી એને પૂછું છું કે તમારે ત્યાં જેટલી પણ બીજ ખેતીની અરજી આવી હોય અને શરૂઆતમાં શું કરે ખબર છે તમને? કોઈ અનુભવ હોય તો આપો ભાઈ, થઈ ગયો હવે કંઈ કામ નથી કરવાનું. શું કરે હું તમને કહું કે પેલામાંથી કેરી કાઢીને નામંજૂર કરી દે.
પછી તમને મેં કીધું તો કે જામલોભાઈ ને પીડારોભાઈ આ બધા જ લોકો સેટલમેન્ટના કમિશનરો છે. એ બધું સેટલમેન્ટ થાય પછી જે પેલી અરજીમાં જે કાગળો રજૂ કર્યા હોય એ જ કાગળો એક પણ વસ્તુની ફેરફાર સિવાય એવા એને કેટલાય કેસો મંજૂર કર્યા છે એની માહિતી પણ અમે માંગી છે. આવું કરે છે આ પ્રજાને કરે છે પૈસા માટે જ માત્ર ને માત્ર પૈસો. મેં તમને જામલાની વાત કરું છું ઘણી ઘણી. આ જામલો છે ને આમાંથી એટલો માલ તમારો પેલા આપણે મામલતદાર ઓફિસમાં હતો પછી ક્યાં ગયો હમણાં જ એને ગઈકાલે તમે આ કલેક્ટરના બંગલા જોયા ને જોયા ફાર્મ હાઉસ ને બંગલા જોયા. આ જામનાનો બંગલો તમે આણંદમાં જો તો તોડી નાખ્યો એના કરતા હમણાં જ કીધો 3 કરોડ. હું તમને બધી વાત એટલા વાત કરું છું કે અહીંયા 3-4 માણસોની જે ટીમ છે એ લોકોએ માત્ર અહીંયાની પ્રજાને લૂંટવાના કામ કરે છે. મારે આ બધાને કેવું છે કે ગઈકાલે મેં 15 માણસોની ટીમ રાજકોટની હતી. એમાં આપણી ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનના અમારા 5 એડવોકેટો પણ મારી સાથે અલગ અલગ જગ્યાના હતા. 10 મિત્રો અમે બે જણાની સાથે સહાયકમાં હતા અને અમે આ માણસના પરિવારની એક મિલકત રાજકોટમાં બહાર જ્યાં પણ હોય ત્યાંથી અમે માહિતી મેળવવા માટેના પ્રયત્નો કરીએ. હું અહીંયા જાહેર મંચ ઉપરથી કહું છું રાજકોટના પ્રજાજનોને રાજકોટના અધિકારીઓને વિનંતી કરીએ છીએ અમે ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાન તરફથી કે આપ બધા એની સામે વેળામાં વહેલી તપાસ મૂકો. એક સમિતિ બનાવીને એમના ન્યારી ડેમના કિનારો પર આવેલા બંગલાની તપાસ કરે અને એના નિયમ મુજબના પગલાઓ જો ગેરકાયદેસર બાંધકામ કરી હોય તો એને દૂર કરવાની આ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાન લોકો માંગ કરે છે. મારા આપને કેવું છે મિત્રો આની માહિતી આપનાર માણસોને ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાન તમને યોગ્ય પુરસ્કાર પણ આપશે. મિત્રો તમારું નામ ખાનગી રાખવામાં આવશે. આની અને આખી ટીમની માહિતી અમને જે કોઈ આપશે ને એને અમે યોગ્ય પુરસ્કાર અને એની તમામ વાતની અમે ખાનગી રાખીશું અને તમને વચન આપીએ છીએ કે અમે કોઈ એવા નથી કે અંડર ટેબલ કરીને એના દેવા. અમે ખુલ્લા દિલથી ખુલ્લા મેદાનમાં આવ્યા છીએ એની સામે. અને હું સમગ્ર ગુજરાતની પ્રજાને કહું છું કે આ માણસે જ્યાં નોકરી કરી હોય પછી મોરબી હોય સુરત હોય રાજકોટ રોડા હોય આની જેટલી પણ માહિતી તમારી પાસે આવતી હોય ને અને આની ભોગ વિના હોય આને તમારું શોષણ કર્યું હોય તમારી પાસેથી રૂપિયાઓની લાંચ લીધી હોય અને ખોટા કામ કર્યા હોય ને એની માહિતી પણ અમને આપવા વિનંતી છે. આજે આપણે તમને વચન આપ્યું હતું કે હવે પછી તમને દરરોજ ઇનાજ માર્કેટિંગ યાર્ડના ખેતી બિન ખેતીના ભાવ દરરોજ જાહેર થશે. શું નામ લખ્યું છે આપણે? ઇનાજ માર્કેટિંગ યાર્ડ. ખેતીની જમીનના 20 રૂપિયા થઈ ગયા, બિન ખેતીના આજની ખુલતી બજારમાં 40 રૂપિયા ભાવ થઈ ગયા. 50% ઘટાડો આવ્યો 2 દિવસમાં 50%નો. એ લોકોના જેટલા એજન્ટો ફરતા હતા ને માર્કેટમાં કીધું કે ભાઈ વાંધો નહીં આપણે 50%માં. આ અસર છે મિત્રો, આ માત્ર અસર છે. તમને આજે બી એમ થતું હશે, હું અહીંયાથી વેરાવળની પ્રજાને કહું છું કે ડરો નહીં, હિસાબ ન કરવાનો. વેરાવળમાં ગમે તેને સાથે રાખી લે. કોણ કોના માટે શું બોલે છે એની પરવા નહીં કરો. કોણ તમારી સાથે છે ને કોણ તમારી સાથે નથી એની પરવા નહીં કરો. જેમ અમે બધા આ કોડીનાથ તાલુકાની પ્રજાને અમારા આગેવાનો જે દીકરી મળ્યા છે ને એમાં તમે આ અભિયાનમાં જોડાઓ. વેરાવળમાં એટલા માટે કહું છું અને આ સોમનાથ જિલ્લાના તમામ પ્રજાજનોને કહું છું, તમામ પક્ષના હોદ્દેદારોને કહું છું કે તમે લોકો આનાથી ડર્યા વગર ખુલ્લે આમ બહાર આવો. આ આધુનિક લૂંટારાને ખુલ્લો પાડવામાં અમને સાથ અને સહકાર. આ માણસ એમ કહે છે કે હું કઈ કરતો નથી. મારે અહીંયાના મંચ પરથી કહેવું છે કે એનો દીકરો
આ વેરાવળ સિટીમાં જે કામ ચાલે છે ને એના બધા જ મટીરીયલના સપ્લાયનો ભાગ છે. સૂત્રાપાડા સિટીમાં પણ એના દીકરાનો બધા જ મટીરીયલમાં ભાગ છે. જો એનો ભાગ ન હોય ને તો હું અહીંયાથી પત્રકારોને વિનંતી કરું છું કે આ બધા લોકશાહીની મુખ્ય ધરોહર છો. આ લોકશાહીનો તમે મુખ્ય સ્તંભ છો. મિત્રો, મારી વાત પૂછી પડે તો તમે ખાલી બંદરના ગેટ ઉપર જાઓ, સૂત્રાપાડા બંદરના ગેટ ઉપર જાઓ અને તમે જોઈ લો કે કેવી રીતે ટ્રાન્સપોર્ટેશન થાય છે, કેવી રીતે માલની આવક આવે છે. ખાસ કરીને હું આરટીઓ વિભાગને કહું છું, આરટીઓ વિભાગ, રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી, આના અધિકારીઓ સમજી લે કે આ કલેક્ટરના લેવલથી તમે દોડવા માંગો છો, પણ મિત્રો અમને એ પણ ખબર છે હવે અમારી ટીમ નજીકના દિવસોમાં મેદાનમાં આવી જશે. અમે લોકોએ 15 જર્નાલિસ્ટ યુવાનોની ભરતી અમે કરી રહ્યા છે. અમારી સાથે અત્યાર સુધીમાં 4 જર્નાલિસ્ટ એવા યુવાનો જોડાઈ ગયા છે કે પોતાના જીવના જોખમે પણ આ કામ કરવા તૈયાર છે. હું આ બધા પત્રકારોને વિનંતી કરું છું કે જો હું ખોટો પડતો હોઉં તો તમે વેરાવળ બંદર ઉપર જાઓ અને સૂત્રાપાડા બંદર ઉપર જાઓ અને આરટીઓના અધિકારીઓને સાથે લઈને જાઓ અને ખાલી આ બધા જે વાહનો ભરીને આવે છે એનું વજન તો માપો એટલે તમને ખબર પડી જશે. આખું ગીર ખોદીને અમારા નામે કહે છે બધા, અમે તમને કહીએ છીએ કે સમગ્ર વિસ્તારમાં ચાલતા જે પણ કઈ કામો હોય ને, પછી એમડીએફ ના હોય કે જિલ્લા પંચાયતમાં જે પણ દેવાના હોય, આ બધા કામોમાં આ લોકોની ભ્રષ્ટ રૂપી આવી ગઈ છે. સુજલામ સુફલામ યોજના અહીંયા બેઠા છે ગામના તમામ સરપંચોને કહું કે તમે લેખિતમાં આરટીઆઈ કરો અને આરટીઆઈ માંથી તમારે માહિતી મળે તો અમે આરટીઆઈ કરવાના છીએ. અમારી પાસેથી માહિતી લઈ જાઓ કે તમારા ગામની અંદર સુજલામ સુફલામ યોજના હેઠળ કેટલા તળાવો, કેટલા ડેમો આ બધું બનાવવામાં આવ્યું છે એની માહિતી અમે તમને. આ સંપૂર્ણ સૌથી વધુમાં વધુ ભ્રષ્ટાચાર આ માણસે 2024માં ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં કલસરિયા સાહેબ કરીને હતા. ખબર છે તમને તળાવ ઊંડા ઉતારતા હતા. મને માત્ર તમે તમારા ગામના તમામ તળાવોની માપણી કરી, તમારા હાથથી માપણી કરો, કેટલા ફૂટ લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ છે એની માહિતી આપો. પછી એક વસ્તુ તમે સરકારી રેકોર્ડ ઉપર થયેલા કામ મુજબ ગણો, તમને ખબર પડી જશે કે કેવડો મોટો ભ્રષ્ટાચાર છે. આમાં આ બધું ફંડ વાપરવું હોય ને, બધું ફંડ વાપરવું હોય, એકવાર પંખો કર્યો મેં તમને કીધું 50 લાખના સૂર્યથી ચાલતા, તડકાથી ચાલતા કુકર લીધા. 50 લાખના તમારા કોઈના ગામમાં એ આવ્યું છે? આ વાત મેં બીજી વાર રિપીટ એટલા માટે કરી કે તમારી પાસે માહિતી હોય તો આપો. કોઈ 100 ગામના લોકો અહીંયા છે. દિનુ બોગા સોલંકીના નિવેદનને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.